નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન મંજરી મોડર્ન સ્કૂલની ઈ લર્નિંગ યુટ્યુબ ચેનલમાં હું અજય પરમાર આપ બધા વિદ્યાર્થી મિત્રોનું આવકારું છું. આપણે યુનિટ નંબર 9 ધોરણ 11 અર્થશાસ્ત્ર રાષ્ટ્રીય આવક એનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. અગાઉ આપણે 3 લેક્ચરમાં આ યુનિટ શરૂ છે. આજે આ છેલ્લો લેક્ચર નંબર 4 યુનિટ નંબર 9 ધોરણ 11 અર્થશાસ્ત્ર માટેનો. હજી આપણે આવક ગણવાની જે પદ્ધતિઓ હતી એમાંની એક પદ્ધતિનો અભ્યાસ કર્યો. હજી આપણે 2 પદ્ધતિઓનો અભ્યાસ કરવાનો છે. તો ચાલો આપણે એ શરૂ કરીએ. રાષ્ટ્રીય આવકનું માપન. રાષ્ટ્રીય આવક માપવાની પદ્ધતિઓ મેઝરમેન્ટ ઓફ નેશનલ ઇન્કમ. એમાં આપણે 3 પદ્ધતિઓ જોઈ કે ભાઈ એની 3 પદ્ધતિઓ હોય છે. ઉત્પાદનની પદ્ધતિ, આવકની પદ્ધતિ અને ખર્ચની પદ્ધતિ. એમાં ઉત્પાદનની પદ્ધતિ જે છે એ ઉત્પાદનની પદ્ધતિનો અભ્યાસ આપણે આજનો જે લેક્ચર હતો અથવા સોમવારે જે લેક્ચર હતો એની આપણે ચર્ચા કરી હતી. હવે આપણે બાકીની 2 પદ્ધતિઓ જે છે આવકની પદ્ધતિ અને ખર્ચની પદ્ધતિ એનો અભ્યાસ કરવાનો છે. ફરી એકવાર ખાલી ઉત્પાદન પદ્ધતિમાં કયા કયા ટોપિકની આપણે મહત્ત્વની બાબતોની ચર્ચા કરી હતી એકવાર જોઈ લઈએ. પછી આપણે પદ્ધતિ નંબર 2 આવકની પદ્ધતિ અને પદ્ધતિ નંબર 3 ખર્ચની પદ્ધતિ એનો અભ્યાસ કરવાનો છે. ઉત્પાદન પદ્ધતિમાં મહત્ત્વની બાબતમાં આપણે જે ટોપિક જોયા હતા 10. પહેલું હતું અર્થતંત્રનું જુદું જુદું ક્ષેત્રમાં વર્ગીકરણ કરવામાં આવે. શેમાં વર્ગીકરણ થાય એના આપણે ચર્ચા કરી હતી. વસ્તુ કે સેવાની પસંદગી. અર્થતંત્રમાં જે વસ્તુ અને સેવા છે એની પસંદગી એ પણ અગત્યતા ધરાવે છે. ગૃહિણીના ઘરકામની સેવા એ રાષ્ટ્રીય આવકમાં ગણવામાં આવતી નથી. પછી જે વસ્તુ સ્વવપરાશમાં લેવાય છે એમાં અપવાદરૂપ એક ખેડૂત છે. સ્વવપરાશમાં જે વસ્તુ લેવામાં આવે એને પણ રાષ્ટ્રીય આવકમાં ગણવામાં ન આવે, પણ ખેડૂત છે એ ઉત્પાદન કરે અને એ વસ્તુ રાખે તો એ અપવાદરૂપ તરીકે ખેડૂતે સ્વવપરાશ માટે રાખેલ અનાજ તરીકે રાષ્ટ્રીય આવક ગણતરીમાં લેવામાં આવે છે. ત્યારબાદ સંરક્ષણ અથવા પોલીસ, આરોપિત અથવા અપેક્ષિત ભાડું. પછી બેવડી ગણતરી ઘણીવાર થાય એની ચર્ચા કરી હતી. માત્ર અંતિમ વસ્તુઓનું જ મૂલ્ય ગણવામાં આવે એની પણ ચર્ચા કરી હતી. મૂલ્યવૃદ્ધિની પદ્ધતિ એનું આપણે ઉદાહરણ સાથે ચર્ચા કરી હતી. ત્યારબાદ પરોક્ષ વેરા અને સબસિડી કેવી રીતના કામ કરે એ જોયું હતું. પુનઃ વેચાણ, ઘસારો બાદ કરવો, નિકાસ મૂલ્ય ઉમેરવું અને દાણચોરી કે ગેરકાયદેસર વસ્તુનું મૂલ્ય ગણતરીમાં લેવાતું નથી. ત્યાં સુધી આપણે અગાઉના વિડીયો લેક્ચરમાં લેક્ચર નંબર 3માં ચર્ચા કરેલી હતી. આજના વિડીયોમાં જ્યાંથી આપણે શરૂ કરવાનું છે એ છે આવકની પદ્ધતિ. બાકીની જે 2 પદ્ધતિઓ છે એનો અભ્યાસ આજે આપણે કરવાનો છે. તો એ છે આવકની પદ્ધતિ. રાષ્ટ્રીય આવક માપવાની આવકની પદ્ધતિ પ્રોફેસર પિગુની વ્યાખ્યા ઉપરથી વિકસાવવામાં આવી છે. જો પહેલાં પૂછવામાં આવે 1 માર્કનો પ્રશ્ન કે આવકની પદ્ધતિ છે એ કોના ઉપરથી, કોની વ્યાખ્યા પરથી લેવામાં આવી છે, તો કે રાષ્ટ્રીય આવક માપવાની જે આવકની પદ્ધતિ છે એ પ્રોફેસર પિગુની વ્યાખ્યા ઉપરથી વિકસાવવામાં આવી છે. વર્ષ દરમિયાન દેશના નાગરિકો અને રાજ્ય જે આવક પ્રાપ્ત કરે છે તેનો સરવાળો કરવાથી રાષ્ટ્રીય આવક જાણી શકાય છે. રાષ્ટ્રીય આવક માપવાની આવકની પદ્ધતિમાં ઉત્પાદનના 4 સાધનો, આપણને બધાને ખ્યાલ છે કે ઉત્પાદનના 4 સાધનો છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજકને મળતું ભાડું, વ્યાજ, વેતન અને નફારૂપી આવકનો સરવાળો કરવામાં આવે છે. આ સરવાળામાં વિદેશમાંથી મળતી આવક ઉમેરવાની અને આપણા દેશમાં વપરાયેલ વિદેશી સાધનોને ભાડું, વ્યાજ, વેતન, નફારૂપી જે ચૂકવણી કરી હોય તે બાદ કરવામાં આવે છે. આ મહત્ત્વની બાબતો
આવકની રીતે રાષ્ટ્રીય આવકની ગણતરી કરતી વખતે નીચેની બાબતો ધ્યાનમાં રાખવામાં આવે છે. એમાં પહેલું, આવકની પદ્ધતિમાં જે વસ્તુઓ મહત્ત્વની, જેમ આપણે અગાઉ પહેલી પદ્ધતિમાં જોઈ એમ આ પદ્ધતિમાં પણ અમુક મહત્ત્વની બાબતો છે જે ધ્યાનમાં રાખવી જરૂરી છે. તો એવી પહેલી છે સાધનોની આવક ગણવી. ઉત્પાદનના સાધનોને નીચે પ્રમાણેની મળતી આવકો એ ગણવામાં આવે છે. એમાં એ કરીને છે ભાડાની આવક. જમીન, મકાન વગેરે જે ભાડું મળે છે. હવે ભાડા શબ્દથી કોઈ અજાણ્યું છે નહીં. આ બધા વિદ્યાર્થી મિત્રો ભાડું કોને કહેવાય અથવા કોઈ વ્યક્તિ માટે ભાડું એ પ્રથમ વખત સંભળાતો શબ્દ હશે નહીં. ભાડાની આવક, જમીન, મકાન વગેરેનું જે ભાડું મળે છે તે આવક તરીકે ગણાય છે. પોતાના મકાનમાં રહેતા હોય તેમને પણ ભાડાની આવક મળે છે એમ માની આરોપિત ભાડું ગણાય છે. પુસ્તકોના કોપીરાઇટ અને પેટન્ટ જેવા અધિકારોને કારણે મળતી આવક ગણવામાં આવે છે. એટલે એને ભાડાની આવક તરીકે આપણે ગણી શકીએ. ત્યારબાદ છે વ્યાજની આવક. લોકોને વર્ષ દરમિયાન મૂડી ઉપર જે વ્યાજ મળે છે તેની ગણતરી થાય છે, પરંતુ રાજ્ય તરફથી મળતું વ્યાજ એ બાકાત રખાય છે, કારણ કે રાજ્ય કરવેરા દ્વારા આવક મેળવે છે અને વ્યાજ તરીકે નાણું ચૂકવે છે. એટલે કે માત્ર નાણાંની હેરફેર થાય છે. ફરીવાર જો વ્યાજની આવક, ઇન્ટરેસ્ટ જેને કે આપણે બધાએ સાંભળ્યું હોય કે બેંકમાં પૈસા મૂક્યા હોય તો એનું વ્યાજ હોય, તમારા સેવિંગ ખાતામાં પૈસા હોય એની ઉપર વ્યાજ મળે, રસીદ એટલે કે ફિક્સ ડિપોઝિટ કઢાવી હોય તો એની ઉપર વ્યાજ મળે, ડિબેન્ચરમાં રોકાણ કર્યું હોય તો એનામાં વ્યાજ મળે. આમ લોકોએ વર્ષ દરમિયાન મૂડી ઉપર જે વ્યાજ મળે છે તેની ગણતરી થાય છે, પરંતુ રાજ્ય તરફથી મળતું વ્યાજ બાકાત રખાય છે, કારણ કે રાજ્ય કરવેરા દ્વારા આવક મેળવે છે અને વ્યાજ તરીકે નાણું ચૂકવે છે. એટલે કે માત્ર નાણાંની હેરફેર થાય છે. ત્યારબાદ સી જોઈએ તો વેતનની આવક. શ્રમિકોને વર્ષ દરમિયાન તેમના કાર્યના બદલામાં જે વેતન કે પગાર મળે છે તે ગણવામાં આવે છે. આમ એને વેતનની આવક તરીકે પણ ઓળખી શકાય. ત્યારબાદ જોઈએ તો નફાની આવક. રોકાણકારો, નિયોજકોને જે નફો અને ડિવિડન્ડ રૂપી આવકો મળે છે તે ગણાય છે. કંપનીઓના અનામત નફા અને તેના ઉપર ચૂકવાતા કરવેરાનો સમાવેશ પણ થાય છે. નફાની આવક. રોકાણકારો, નિયોજકોને જે નફા અને ડિવિડન્ડ રૂપી આવકો મળે છે તે ગણાય છે. કંપનીઓના અનામત નફો અને તેના ઉપર ચૂકવાતા કરવેરાનો સમાવેશ પણ થાય છે. પછી બીજું છે ન ગણવામાં આવતી આવકો. અત્યાર સુધી આપણે જે જોઈ એ ગણવામાં આવતી આવકો હતી. કેટલીક આવકો એવી હશે કે જેને ગણતરીમાં અથવા ધ્યાનમાં લેવામાં આવતી નથી. તો ન ગણવામાં આવતી આવકો કોને કહેવાય? તો કે રાષ્ટ્રીય આવક માપવાની આવકની પદ્ધતિમાં બક્ષિસ એટલે કે કોઈ આમનામ આપે, મહેનત કર્યા વગર જેને આપે ને બીજા અર્થમાં કહેવાય તો બક્ષિસ, અથવા બીજા અર્થમાં ભેટે કહી શકાય, ભેટનો સમાનાર્થી. ઇનામ, ભેટ, લૂંટની આવક, ચોરી, બેકારી ભથ્થાની આવક કે વૃદ્ધાશ્રમમાં મળતી સરકારી સહાયની આવક, લોટરીની આવક, આ જેવી આવકો છે એ રાષ્ટ્રીય આવકમાં ગણવામાં આવતી નથી. જુગાર સટ્ટામાં જીતેલી આવક લોટરીની આવક હોય, સરકારી સહાયની આવક હોય, લૂંટ કરીને પૈસા ભેગા કર્યા હોય, ચોરી કરી હોય, કોઈની પાસેથી બક્ષિસ અથવા ઇનામ અથવા ભેટ સ્વરૂપે મળી હોય, તો આવી બધી વસ્તુઓને આવકો ગણવામાં આવતી નથી. ત્યારબાદ છે સરકાર દ્વારા અપાતી સબસિડી બાદ કરવામાં આવે છે. સરકાર જે કાંઈ રાહતો આપે સબસિડી સ્વરૂપે તો એને બાદ કરવામાં આવે છે. વિદેશની ચોખ્ખી આવક ઉમેરવામાં આવે છે.
વિદેશની ચોખ્ખી આવક ઉમેરવામાં આવે છે, નિકાસ આયાત. ત્યારબાદ જોઈએ તો વપરાશી માલના સોદાઓમાંથી મળતા કમિશન કે દલાલીની આવક એને ગણવામાં આવે છે. જે આવકોથી અર્થતંત્રમાં વસ્તુ અને સેવાના ઉત્પાદનનો પ્રવાહ વહેતો હોય, જેનાથી અર્થતંત્રમાં વસ્તુઓના નાણાકીય મૂલ્યમાં વધારો થતો હોય, તેવી આવકો ગણવામાં આવે છે. સેકન્ડ હેન્ડ વસ્તુની આવકનો સમાવેશ નથી થતો. આ યાદ રાખજો ખાસ, કે જે વસ્તુ સેકન્ડ હેન્ડ હોય, શું કામ? તો કે ભાઈ અગાઉ જ્યારે એ નવી લેવામાં આવી હોય ત્યારે જ એનું મૂલ્ય અથવા આવક છે એ ગણવામાં આવી ગયું હોય. તો વારંવાર જો એ મોબાઈલ 3 જગ્યાએ વેચાય તો કે 3 વાર એ આવકો ગણાય નહીં. સેકન્ડ હેન્ડ મોબાઈલનું ઉદાહરણ છે. બાકી સેકન્ડ હેન્ડ ગાડી, કોઈ પણ મિલકત જ્યારે ડબલ વાર, એકથી વધુ વાર વેચાય, હંમેશા એ પ્રથમ વાર જે વેચાઈને આવક થાય એ જ માન્ય ગણવામાં આવે છે. સેકન્ડ હેન્ડ વસ્તુની આવકનો સમાવેશ થતો નથી. દાખલા તરીકે મોબાઈલના નવા મોડેલ આવતા જૂના મોડેલના વેચાણથી જે આવક થાય તે ગણાતી નથી. ત્યારબાદની પદ્ધતિ જોઈએ ત્રીજા નંબરની, તો એ પદ્ધતિ છે ખર્ચની પદ્ધતિ. યાદ રાખજો, 3 પદ્ધતિઓ જે હતી એમાં હવે ત્રીજી પદ્ધતિ આપણે આવી ગયા, ખર્ચની પદ્ધતિ. પ્રોફેસર ફિશર, આપણે નામ સાંભળ્યું છે, આંકડાશાસ્ત્રી લાસ્પિયર, પાસે અને ફિશર, જે લોકો 12મા ધોરણમાં કોમર્સ રાખ્યું છે એ વિદ્યાર્થીઓ, અથવા 11મામાં કોમર્સ રાખ્યું છે એ બધા વિદ્યાર્થીઓને 12મા ધોરણમાં લાસ્પિયર, પાસે અને ફિશર એના દાખલા ગણવામાં આવે. એટલે ફિશર છે એ મોટો આંકડાશાસ્ત્રી છે. સૂચક આંક માટેની પદ્ધતિનું સૂત્ર એમણે સૂચવ્યું છે. તો પ્રોફેસર ફિશરની વ્યાખ્યા જોઈએ તો પ્રોફેસર ફિશરની વ્યાખ્યા ઉપરથી આ પદ્ધતિ વિકસાવવામાં આવી છે. કઈ? તો કે ખર્ચની પદ્ધતિ. વર્ષ દરમિયાન વ્યક્તિઓ, કુટુંબો, પેઢીઓ અને સરકાર ચીજવસ્તુઓ અને સેવાઓ પર જે કુલ નાણાકીય ખર્ચ કરે છે તેનો સરવાળો કરીને રાષ્ટ્રીય આવક માપવામાં આવે છે. આ પદ્ધતિમાં આવક બરાબર ખર્ચની ધારણા અભિપ્રેત છે. ખર્ચની પદ્ધતિમાં એક નાણાકીય વર્ષ દરમિયાન અંતિમ વસ્તુઓ અને સેવાઓની ખરીદી પાછળ જે ખર્ચ થાય તેનો સમાવેશ કરવામાં આવે છે. એક નાણાકીય વર્ષ દરમિયાન કુલ ખર્ચ જીડીપી જેટલું હોય છે. ખર્ચની પદ્ધતિ પ્રોફેસર ફિશરની વ્યાખ્યા ઉપરથી આ પદ્ધતિ વિકસાવવામાં આવી છે. વર્ષ દરમિયાન વ્યક્તિઓ, કુટુંબો, પેઢીઓ અને સરકાર ચીજવસ્તુઓ અને સેવાઓ પર જે કુલ નાણાકીય ખર્ચ કરે છે તેનો સરવાળો કરીને રાષ્ટ્રીય આવક માપવામાં આવે છે. આ પદ્ધતિમાં આવક બરાબર ખર્ચની ધારણા અભિપ્રેત છે. ખર્ચની પદ્ધતિમાં એક નાણાકીય વર્ષ દરમિયાન અંતિમ વસ્તુઓ અને સેવાઓની ખરીદી પાછળ જે ખર્ચ થાય છે તેનો સમાવેશ કરવામાં આવે છે. એક નાણાકીય વર્ષ દરમિયાન કુલ ખર્ચ જીડીપી જેટલું હોય છે. મહત્વની બાબતો: ખર્ચની દ્રષ્ટિએ રાષ્ટ્રીય આવકની ગણતરી કરતી વખતે નીચેની બાબતો જે છે એ ધ્યાનમાં રાખવી પડે છે. નાણાકીય ખર્ચ કરતી વખતે કઈ કઈ બાબતો છે એ ધ્યાનમાં રાખવી પડે એની ચર્ચા છે. તો પહેલું, નાણાકીય ખર્ચના કેટલા ઘટકો છે એવું વિકલ્પમાં પૂછી શકાય. નીચે ઓપ્શન હોય તેનો જવાબ છે 4. નાણાકીય ખર્ચના કેટલા ઘટકો છે? કયા કયા? 1 માર્કમાં પૂછે તો નાણાકીય ખર્ચના 4 ઘટકો હોય છે. કયા કયા? તો કે વપરાશી ખર્ચ, બીજું મૂડી રોકાણનું ખર્ચ, ત્રીજું સરકારી ખર્ચ અને ચોથું ચોખ્ખું નિકાસ ખર્ચ. આમ 4 પ્રકારના છે એ ખર્ચાઓ હોય છે. નાણાકીય ખર્ચ. વપરાશી ખર્ચ નાગરિકો. ફરીવાર, નાણાકીય ખર્ચના 4 ઘટકો છે. વિકલ્પમાં પૂછાય તો કયા કયા? તો કે વપરાશી ખર્ચ, મૂડી રોકાણનું ખર્ચ, સરકારી ખર્ચ અને ચોખ્ખું નિકાસ ખર્ચ. એમાં વપરાશી ખર્ચ તો કે નાગરિકો, કુટુંબો,
ધંધાદારી પેઢીઓ દ્વારા વપરાશી વસ્તુઓ પાછળ થતો ખર્ચ એને આપણે વપરાશી ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. ફરી એકવાર, નાગરિકો, કુટુંબો, ધંધાદારી પેઢીઓ દ્વારા વપરાશી વસ્તુઓ પાછળ થતો ખર્ચ ગણવામાં આવે છે. દાખલા તરીકે ટીવી, સ્કૂટર, કાર જેવી ટકાઉ વસ્તુઓ, અનાજ, ફળ, શાકભાજી જેવી નાશવંત વસ્તુઓ, તેમજ શિક્ષણ, ડોક્ટરી સારવાર, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર જેવી સેવાઓ પાછળ થતા ખર્ચનો સમાવેશ થાય છે. ફરી એકવાર, વપરાશી ખર્ચ કોને કહીશું? તો કે નાગરિકો, કુટુંબો, ધંધાદારી પેઢીઓ દ્વારા વપરાશી વસ્તુઓ પાછળ થતો ખર્ચ ગણવામાં આવે છે. ટીવી, સ્કૂટર, કાર જેવી ટકાઉ વસ્તુઓ, અનાજ, ફળ, શાકભાજી જેવી નાશવંત વસ્તુઓ, તેમજ શિક્ષણ, ડોક્ટરી સારવાર, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર જેવી સેવાઓ પાછળ થતો ખર્ચનો સમાવેશ થાય છે. ત્યારબાદ છે મૂડીરોકાણનો ખર્ચ. નાગરિકો, કુટુંબો, ધંધાદારી પેઢીઓ જે મૂડીરોકાણ ખર્ચ કરે છે તેની ગણતરી થાય છે. કારખાનાનું મકાન, પ્લાન્ટ, યંત્રસામગ્રી, વ્યવસાય માટે જરૂરી વસ્તુઓ, સાધનો પર થયેલ ખર્ચ મૂડીરોકાણના ખર્ચ તરીકે ઓળખાય છે. સરકારી ખર્ચ. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ વગેરેનું વપરાશી ખર્ચ, મૂડીરોકાણ ખર્ચ, વહીવટી ખર્ચ વગેરેનો સમાવેશ થાય છે. ફરીવાર, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ વગેરેનું વપરાશી ખર્ચ, મૂડીરોકાણ ખર્ચ, વહીવટી ખર્ચ વગેરેનો સમાવેશ થાય છે. ચોખ્ખું નિકાસ ખર્ચ. ચોથું, દેશના નાગરિકોનું વિદેશી વસ્તુઓની આયાત પાછળનું ખર્ચ એ દેશનું ખર્ચ છે અને આપણી નિકાસ એ વિદેશના નાગરિકોનું આપણી વસ્તુઓ પાછળનું ખર્ચ છે. તેથી તે બંને વચ્ચેનો તફાવત એ ચોખ્ખી નિકાસો છે જેનો સમાવેશ રાષ્ટ્રીય આવકમાં થાય છે. ટૂંકમાં કહેવું હોય તો કુલ રાષ્ટ્રીય આવક બરાબર વપરાશી ખર્ચ પ્લસ મૂડીરોકાણ ખર્ચ પ્લસ સરકારી ખર્ચ અને પ્લસ ચોખ્ખું નિકાસ ખર્ચ તરીકે ઓળખવામાં આવે. ફરી એકવાર, ચોખ્ખું નિકાસ ખર્ચ કોને કહી શકીએ? દેશના નાગરિકોનું વિદેશી વસ્તુઓની આયાત પાછળનું ખર્ચ એ દેશનું ખર્ચ છે અને આપણી નિકાસો એ વિદેશના નાગરિકોનું આપણી વસ્તુઓ પાછળનું ખર્ચ છે. તેથી તે બંને વચ્ચેનો તફાવત એ ચોખ્ખી નિકાસો છે. એટલે કે ભારત પોતાની વસ્તુનો વધારો વિદેશમાં મોકલે તો નિકાસ કહેવાય. એવી રીતના વિદેશમાં જે વસ્તુઓ વધુ હોય તો એ આપણી પાછળ એ નિકાસ કરે. આમ એની પાછળ થતો ખર્ચો એને ખર્ચ તરીકે ઓળખવામાં આવે. ત્યારબાદ છે રાષ્ટ્રીય આવકમાં ન ગણાતા ખર્ચાઓ. ઘણા ખર્ચાઓ એવા હોય છે કે જેને રાષ્ટ્રીય આવકમાં ગણાતા નથી. ખર્ચની દ્રષ્ટિએ રાષ્ટ્રીય આવકની ગણતરીમાં અમુક ખર્ચાઓ ગણાતા નથી. દાખલા તરીકે સેકન્ડ હેન્ડ વસ્તુઓની ખરીદી પાછળનું ખર્ચ, હેરફેરનું ખર્ચ. હેરફેરના ખર્ચામાં પેન્શન, બેકારી ભથ્થું, વિધવાઓને અપાતી સહાય વગેરેનો સમાવેશ થાય છે. જૂના શેરની ખરીદી પાછળનું ખર્ચ, વચગાળાની વપરાશી વસ્તુઓ પાછળનો ખર્ચ રાષ્ટ્રીય આવકમાં ગણાતું નથી. કેટલાક ખર્ચાઓ વસ્તુઓ, સેવાઓના ઉત્પાદન થતા વગર થાય છે. તેમાં માત્ર નાણાંની હેરફેર જ થાય છે. સબસિડી જેવા ખર્ચાઓ રાષ્ટ્રીય આવકમાં ગણવામાં આવતા નથી. ત્યારબાદ જોઈએ તો રાષ્ટ્રીય આવકની મુશ્કેલી. વ્યક્તિઓના ખર્ચના આધારભૂત આંકડા મળતા નથી. તેથી આ પદ્ધતિથી રાષ્ટ્રીય આવક ગણવામાં મુશ્કેલી સર્જાય છે. એક ઉદાહરણ પરથી જોઈએ તો આરવ નામનો ઉદ્યોગપતિ તેના એકાઉન્ટન્ટ મિલાપને ₹30,000 પગાર પેટે આપે અને ₹30,000ને ખર્ચ પેટે ગણે
તો એકાઉન્ટન્ટ મિલાપ તેના ઘરમાં સાફ સફાઈ માટે આવતી ખુશ્બુને ₹3,000 આપે અને તેને ખર્ચ પેટે ગણે તો વાસ્તવમાં ખર્ચ કેટલું? 30,000 કે 30 + 3 33,000. આમ ખર્ચની બેવડી ગણતરી થાય છે. રાષ્ટ્રીય આવક ગણવા માટે ઉપરની પદ્ધતિઓમાંથી ગમે તે પદ્ધતિને દેશ અપનાવી શકે. જો પ્રાપ્ય માહિતી અને આંકડા સાચા હોય તો ગમે તે પદ્ધતિથી રાષ્ટ્રીય આવકની ગણતરી કરી શકાય. કોઈ ચોક્કસ નિયમ છે નહીં. રાષ્ટ્રીય આવકનું માપ સરખું આવશે, પરંતુ દરેક પદ્ધતિની કોઈને કોઈ ખામી તો છે જ. તેથી એમ કહેવાય કે આ પદ્ધતિઓ એકબીજાની પરસ્પર પૂરક છે. દાખલા તરીકે, ઉત્પાદનની રીતે રાષ્ટ્રીય આવકને ગણીને ખર્ચની રીત દ્વારા તેની સચ્ચાઈની ચકાસણી કરી શકાય. ભારત જેવા વિકસતા રાષ્ટ્રો માટે ઉત્પાદનની તો અમેરિકા અને રશિયા જેવા દેશો માટે આવક અને ખર્ચની રીત અનુકૂળ છે. રાષ્ટ્રીય આવકની ગણતરી. રાષ્ટ્રીય આવકની ગણતરી માપવાની અમુક મુશ્કેલીઓ કે ભાઈ પ્રોબ્લેમ્સ ઇન મેઝરમેન્ટ ઓફ નેશનલ ઇન્કમ. રાષ્ટ્રીય આવક જ્યારે માપવાની હોય તેની કઈ કઈ મર્યાદાઓ છે. બીજું કે ભારતમાં 1954થી કેન્દ્રીય આંકડાકીય સંગઠન, જેને અંગ્રેજીમાં કહેવાય CSO, ટૂંકું નામ છે સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન. આ આપને એક માર્કમાં પૂછી શકાય એવો પ્રશ્ન છે. CSOનું પૂરું નામ જણાવો. સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન તરીકે ઓળખવામાં આવે છે. રાષ્ટ્રીય આવકનું આગણન કરે છે ત્યારે 1999થી 2000ને પાયાનું વર્ષ ગણીને તેની રાષ્ટ્રીય ગણતરી કરવામાં આવે છે. આમાં કેટલીક મુશ્કેલીઓ છે એ ઘણીવાર અનુભવાય છે. કઈ કઈ મુશ્કેલીઓ છે? તો પહેલી મુશ્કેલી જોઈએ તો બેવડી ગણતરીની સમસ્યા. બેવડી ગણતરીની સમસ્યા, સ્વવપરાશની મુશ્કેલીઓ, ઘસારો જાણવાની મુશ્કેલી, કરટાળો અને કરચોરીની વૃત્તિ, ગેરકાયદેસરની આવક, ચોખ્ખી વિદેશી આવકની સમસ્યા, ગણતરી હિસાબો રાખવાની સમસ્યા. રાષ્ટ્રીય આવકની ગણતરીમાં ઉત્પાદન આવક ખર્ચના હિસાબો કરવામાં આવે છે. ત્યારબાદ નિરક્ષરતા, નાના પાયે ઉત્પાદન વેચાણ, સાટા પદ્ધતિ, એક કરતાં વધુ વ્યવસાયમાં લોકો રોકાયેલા હોય એ. આમ ઉપરની સમસ્યાઓ હોવા છતાં રાષ્ટ્રીય આવક ગણવામાં ચોકસાઈ રાખીને સાચી આવક મેળવવા પ્રયાસ CSO દ્વારા થાય છે. CSOનું ફરી એકવાર નામ અહીંયા જોઈ લેજો. CSOનું અર્થ સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન તરીકે ઓળખવામાં આવે. હવે નાણાકીય આવક અને વાસ્તવિક આવક કોને કહેવાય? છેલ્લો ટોપિક છે આનો. રાષ્ટ્રીય આવકની માપણી નાણાંના માપદંડ વડે કરવામાં આવે છે, પરંતુ જો નાણાંરૂપી માપદંડ અસ્થિર હોય, બીજા શબ્દોમાં કહીએ તો ભાવમાં વધઘટ થતી હોય, તો ઉત્પાદન સ્થિર હોવા છતાં રાષ્ટ્રીય આવક વધે કે ઘટે અથવા ઉત્પાદન ઓછું વધુ હોય તો પણ રાષ્ટ્રીય આવક વધારે આવે છે, ત્યારે પ્રશ્ન ઉપસ્થિત થાય કે જેટલું ઉત્પાદન વધ્યું હોય તેટલી જ રાષ્ટ્રીય આવક વધે તો તે સાચું માપદંડ કહેવાય. તેને સમજવા નાણાકીય રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક રાષ્ટ્રીય આવકને સમજવી પડે. નાણાકીય રાષ્ટ્રીય આવક, આ છેલ્લા બે જ મુદ્દા છે. નાણાકીય રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક રાષ્ટ્રીય આવક. નાણાકીય રાષ્ટ્રીય આવક કોને કહેવાય? તો કે ચાલુ ભાવે એટલે કે વર્તમાન ભાવોએ રાષ્ટ્રીય આવકને ગણવામાં આવે તો તે નાણાકીય રાષ્ટ્રીય આવક કહેવાય છે. વર્ષ દરમિયાન થયેલ તમામ વસ્તુઓના ઉત્પાદનને તે વસ્તુના બજાર ભાવ સાથે ગુણીને જે રાષ્ટ્રીય આવક મળે તે નાણાકીય રાષ્ટ્રીય આવક છે. પરંતુ આ નાણાકીય આવક એ વાસ્તવિક આવક નથી. જો કોઈ વર્ષનું ઉત્પાદન ગયા વર્ષ જેટલું જ હોય અને ભાવ બમણા થયા હોય તો ચાલુ વર્ષની નાણાકીય આવક બમણી આવશે.
જે વાસ્તવિક પરિસ્થિતિ દર્શાવતું નથી, કારણ કે ઉત્પાદન તો ગયા વર્ષ જેટલું જ છે, માત્ર ભાવ બમણા થયા છે. પ્રજાના જીવન ધોરણમાં કોઈ વધારો થયો નથી. તેથી સાચી રાષ્ટ્રીય આવક જાણવાનો રસ્તો વાસ્તવિક રાષ્ટ્રીય આવકનો છે. વાસ્તવિક રાષ્ટ્રીય આવક કોને કહી શકાય? પાયાના વર્ષના ભાવે એટલે કે સ્થિર ભાવો એ રાષ્ટ્રીય આવકને ગણવામાં આવે તો તે વાસ્તવિક રાષ્ટ્રીય આવક કહેવાય છે. વર્ષ દરમિયાન થયેલ તમામ વસ્તુઓના ઉત્પાદનને તે વસ્તુના સ્થિર ભાવ સાથે ગુણીને જે રાષ્ટ્રીય આવક મેળવવામાં આવે છે તે વાસ્તવિક રાષ્ટ્રીય આવક છે. વાસ્તવિક રાષ્ટ્રીય આવક એ દેશની સાચી આર્થિક સ્થિતિ દર્શાવે છે. વાસ્તવમાં ઉત્પાદન અને બજાર કિંમત બંને વધે છે. તેથી રાષ્ટ્રીય આવકનો અમુક વધારો ઉત્પાદન વધારાને કારણે તો અમુક વધારો કિંમત વધારાને કારણે હોય છે. પણ આપણને રાષ્ટ્રીય આવકના તે વધારામાં રસ છે જે ઉત્પાદન વધારાને કારણે વધી છે. કારણ કે ઉત્પાદન વધારાને કારણે રાષ્ટ્રીય આવક વધે તો લોકોની વપરાશ અને જીવન ધોરણ ઊંચું રહે છે એમ કહી શકાય. તો આ બધા વિદ્યાર્થી મિત્રો છે એ ફરી એકવાર રિવિઝન કરી લેજો અને સ્વાધ્યાય જે છે એ પાકી બુકમાં ફરી એકવાર લખી લેજો. ન લખ્યો હોય તો લખી નાખજો. જો શરૂઆત કરી દીધી હોય તો પૂરો કરી નાખજો. એના વિકલ્પો 1-2 માર્કના જે સ્વાધ્યાય છે એ બધા પ્રશ્નો પાકા કરી લેજો. ખાસ કરીને આ બધા ટૂંકા નામ જીડીપી, એનડીપી, જીએનપી એ બધાના પૂરા નામ છે એ વારંવાર પૂછાતા હોય છે. હવે પછીના જ્યારે વિડીયો લેક્ચરમાં મળશું ત્યારે આપણે યુનિટ નંબર 10 બજેટ અંદાજપત્ર કોને કહેવાય એના વિશે માહિતી મેળવશું. આભાર.